બીજું ચેરાપુંજી તરીકે ગણાતું વલસાડ શિયાળામાં પીવાના પાણીના વલખા મારી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તેવા વલસાડના કપરાડામાં ગામદ અને બુરવડ ગામ ખાતે ભર શિયાળે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે। બુરવડ ગામ ખાતે પાણી માટે કૂવા અને બોરિંગો તો છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણી તળ નીચે જવાના કારણે હાલાકી પડી રહી છે। ગ્રામજનોની પાણી માટે 1 થી 2 કિલોમીટર સુધી ચાલેલી જવું જ પડે છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની પાણીની યોજના હેઠળ હર ઘર નળ મૂકવામાં આવ્યા છે, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરીથી પાણી આવતું બંધ થઈ જતા ગામવાસીઓને મુશ્કેલી પડી રહી છે। સરકાર દ્વારા આપવામાં આવેલી પાણીની યોજનાઓના તમામ કામ પૂર્ણ થયેલ ગયા અને હોવાના બાદમાં આ યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરું પડે તે માટે ગામ લોકોની માંગ છે। કપરાડા તાલુકાની પાણીની સમસ્યા એટલી બધી છે કે શિયાળા આવતામાં જ લોકો 2-2 કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય છે। જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે। 586 કરોડની યોજના એટલી મોટી આવી છે। અમને એવું થતું હતું કે 586 કરોડની યોજના ઓસ્ટ્રેલિયાના ઘેર ઘેર પાણી પહોંચાડશે, પણ માત્ર ને માત્ર એક કાગળ ઉપર છે। લોકો બોરિંગ ઉપર 2-2 કલાકો રાહ જોતા હોય છે, 4 વાગ્યાથી 6-7 વાગ્યા સુધી રાહ જોતા હોય છે પાણીની, કેમ કે પાણી એટલું બધું સ્થળ અંદર ગયું છે કે પાણી આવતું નથી। અને લોકોને એક અંદરનો વિસ્તાર છે એટલે લોકો કામ પર જતા હોય છે, એ લોકોનો રોજગાર પણ સીનવા જતો હોય છે, કેમ કે 2-2 કલાક સુધી પાણી ભરા મજબૂર થતા હોય તો પછી એ લોકો રોજગારી કરવા જશે કે પાણી ભરવા